સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હાલ માહોલ ગરમાયો છે અને હવે રાજકોટ શહેર ભાજપ દ્વારા ફોર્મ ભરવાને લઈને પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને આ તૈયારીઓ એવી કરવામાં આવી રહી છે કે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે ફોર્મ ભરવા માટે. વધુમાં જો ચર્ચા કરીએ તો રાજકોટ શહેર ભાજપ દ્વારા ફોર્મ ભરવાને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ને 18 વોર્ડ માટે 18 બોક્સ બનાવવામાં આવ્યા છે. દરેક બોક્સમાં એક કોમ્પ્યુટર, એક પ્રિન્ટિંગ અને ઝેરોક્સ મશીન મૂકવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયાને લઈને પણ માઇક્રો પ્લાનિંગ સામે આવ્યું છે. ઉમેદવારો જાહેર થશે ત્યારે તાત્કાલિક લીગલ સેલની ટીમ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એક વોર્ડમાં 2 વકીલો દ્વારા લીગલ કાર્યવાહી કરવામાં આવશે અને 72 ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ કુલ 60 વકીલો ફોર્મ ભરવાની પ્રક્રિયામાં સેવા આપશે. આખી બાબતને લઈને જો વધુમાં ચર્ચા કરીએ તો અત્યાર સુધી આપણે એવું સાંભળ્યું હતું કે ફોર્મ ભરવાના હોય છે, ઉમેદવારોનું નામ જાહેરાત થાય અને ઉમેદવારો ફોર્મ ભરે, શાંતિથી ફોર્મ ભરતા હોય છે. પરંતુ હવે ક્યાંક ને ક્યાંક રાજકોટમાં, કારણ કે સમય હવે ઓછો રહી ગયો છે ઉમેદવારો પાસે ફોર્મ ભરવાને લઈને, એટલે ફોર્મ ભરવાની તૈયારીઓ સંપૂર્ણપણે કરી લેવામાં આવી છે ને એવું કહેવામાં આવી રહ્યું છે. અમારા સૂત્રો તરફથી એવી માહિતી મળી રહી છે કે આવતીકાલે કદાચ રાજકોટ શહેર ભાજપ દ્વારા ફોર્મ ભરવાની શરૂઆત થઈ શકે છે અને ફોર્મ ભરવાની શરૂઆત થતાની સાથે જ આ આખી જે બાબતો છે અને ફોર્મ ભરાઈ પણ જશે ને. આ માઇક્રો પ્લાનિંગ જે સામે આવ્યું છે ભાજપનું, એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો.